નમસ્કાર, હું મોસમી શાહ, સ્ટેટ એડોલેસન્ટ ન્યુટ્રિશન કન્સલ્ટન્ટ, મહિલા અને બાળ વિકાસ વિભાગ તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે પૂર્ણા યોજના વિશે ઘણીવાર વાત કરી છે. પૂર્ણા યોજના શું છે? તો તે 15થી 18 વર્ષની કિશોરીઓને પોષણ અને પોષણ સિવાયની સેવાઓ આપવામાં આવે છે. ગયા ભાગમાં આપણે વાત કરી હતી પૂર્ણ સખી સહસખી મોડ્યુલમાં જે કિશોરીઓને પોષણ સિવાયની સેવાઓ આપવામાં આવે છે તે વિશે. આ જે ટોપિક છે, આ મહિનાનો જે આપણો ભાગ છે, તે આપણે વાત કરીશું પોષણની વાત. કેમ પોષણની વાત કરીશું આપણે? કેમ પોષણ માહની ઉજવણી આપણે કરવાના છે, જે 1થી 30 સપ્ટેમ્બર ઉજવવામાં આવે છે. આ માસની આપણી થીમ છે, 5 થીમ છે: અનિમિયા, ટેસ્ટ, ટ્રીટ અને ટોક, વૃદ્ધિની દેખરેખ, ગ્રોથ મોનિટરિંગ, પૂરક પોષણ, પોષણ બી, પઢાઈ બી અને વૃક્ષારોપણ અભિયાન. સો આ 5 થીમ પર આપણે પોષણ માહની ઉજવણી કરવા છે. તે દરેક આંગણવાડી કેન્દ્ર પર ઉજવવામાં આવશે. જે એક્ટિવિટીઝ છે તેમાં દરેક લાભાર્થીઓએ લાભ લેવાના રહેશે. આજે આપણે વાત કરીશું પોષણની, કે કિશોરીઓમાં પોષણની જરૂરિયાત કેમ છે અને તેને એ લોકો સુધારવા માટે કેવી રીતે અને શું કરી શકે છે. તો આજે આપણી સાથે ઉપસ્થિત છે ડૉક્ટર નિલેશ ઠાકોર સર, જે આસિસ્ટન્ટ પ્રોફેસર GMERS કોલેજ ગાંધીનગરથી છે. તે આપણી સાથે વાત કરશે કિશોરીઓના પોષણને લઈને, કે તેઓ કેવી રીતે એને સુધારી શકે છે અને રોજિંદા આહારમાં એનો ઉપયોગ કેવી રીતે, જે વિવિધ ખાદ્ય જૂથો છે તેનો કરી શકે છે. સર નમસ્કાર, હું ડૉક્ટર નિલેશ ઠાકોર આપ સૌ દર્શકોનો આ સેટકોમમાં આપનું સ્વાગત કરું છું. આપણે ભાગ 1માં જીવન કૌશલ્ય વિશે ઘણી સરસ માહિતી આપણને મળી હતી. હવે ભાગ 2માં આજે પોષણમાં અંતર્ગત આપણે પોષણ વિશે માહિતી લઈશું. જેમ હમણાં જ મૌસમીબેને કહ્યું કે કેમ કિશોરીઓમાં પોષણની જરૂરિયાત અનેક ગણી વધી જાય છે, તો જે વૃદ્ધિનો તબક્કો છે ને, એમ કહીએ કે જન્મથી લઈને 10 વર્ષ એક અલગ તબક્કો છે, અને હવે 10થી 19 વર્ષ જે કિશોરાવસ્થાનો જે તબક્કો છે ને, આ તબક્કામાં શરીરની જરૂરિયાત અનેક ગણી વધી જાય છે. એમાં પણ 2 ભાગ પડે છે, 10થી 14 વર્ષ અને 15થી 19 વર્ષ. તો આપણું જે પૂર્ણા શક્તિ જેને આપણે આપીએ છીએ, એટલે કે આપણી જે પૂર્ણાની, આપણી સખી સહસખી અને એમની કિશોરીઓની જે વાતચીત કરીએ છીએ 15થી 18 વર્ષ, આ વૃદ્ધિનો એક એવો તબક્કો છે કે જ્યાં શરીરની જરૂરિયાત ઘણી વધી જાય છે, અને આ વધેલી જરૂરિયાતને પહોંચી વળવા માટે એક સારા પોષણની, સારા આહારની જરૂર પડે છે. આના વિશે વધારે સમજવા માટે હું તમને એક નાનું એક પ્રેઝન્ટેશન બતાવું છું, જે ટાઈપ 1 અને ટાઈપ 2 પોષક તત્વો વિશેની સમજ આપશે. તો ટાઈપ 1 અને ટાઈપ 2 પોષક તત્વો, એમાં પહેલાં છે પોષણ એટલે શું. તો કેટલીક મૂળભૂત પરિભાષાઓને સમજીએ આપણે અહીંયા. જેમાં આહાર કોને કહેવાય? તો એક કે વધુ પોષક તત્વો ધરાવતો અને ખાઈ શકાય તેવા પદાર્થને આપણે આહાર કહીએ છીએ. પોષણ એક ખોરાકને ગળવાની, તેના પાચનની, તેના અવશોષણની અને શરીરમાં તેના ઉપયોગની જે સમગ્ર પ્રક્રિયા છે તેને પોષણ કહીએ છીએ. એટલે આહાર અલગ છે અને પોષણ અલગ છે. આહાર એટલે કે ફક્ત ખોરાક, એટલે કે ખાઈ શકીએ આપણે એને, અને જ્યારે પોષણ એક આખી પ્રક્રિયા છે કે જેમાં શરીર ખોરાકને ખાય છે, એનું પાચન કરે છે, એનું શોષણ કરે છે અને એનો ઉપયોગ થાય છે. તો એ સમગ્ર પ્રક્રિયાને આપણે પોષણ કહીએ છીએ. હવે 2 અહીંયા મૂળભૂત પરિભાષામાં એક છે જરૂરી પોષક તત્વો અને સૂક્ષ્મ પોષક તત્વો. તો જરૂરી પોષક તત્વો એટલે એવા પોષક તત્વો જેનું શરીરમાં સંશ્લેષણ નથી થઈ શકતું ને બહારના સ્ત્રોતથી પૂરા પાડવા પડે છે, એટલે કે જે બહારથી લેવા જ પડે છે. અને સૂક્ષ્મ પોષક તત્વો એટલે શરીરના જીવન સંબંધી મહત્ત્વના કાર્યો માટે પોષક તત્વો જે અલ્પ માત્રામાં ખૂબ જરૂરી હોય છે, પણ એમની જરૂર પડે જ છે. જેમ કે શરીરની અંદર જો હિમોગ્લોબિન બનાવવું હોય તો ઘણા બધા ઉત્સેચકોની જરૂર પડે, અને આ ઉત્સેચકો બનવા માટે સૂક્ષ્મ પોષક તત્વો જોઈએ. અને જો આ સૂક્ષ્મ પોષક તત્વો હોય નહીં તો ઉત્સેચકો બને નહીં, અને ઉત્સેચકો ના બને તો હિમોગ્લોબિન ના પડે. અને ભલે ને આપણા શરીરમાં પછી લોહ તત્વ હોય, પણ એને ઉપયોગ કરવા માટે જો સૂક્ષ્મ પોષક તત્વો ના હોય તો એનો ઉપયોગ થતો નથી. એટલે એ પણ ખૂબ મહત્ત્વના બને છે. તો હવે આહારના મુખ્ય કાર્યો અને ખોરાકના જૂથ વિશે માહિતી મેળવીએ. તો અહીંયા જે બતાવ્યા છે, આહારના મુખ્ય 3 કાર્યો છે. એક છે શરીરને ઉર્જા પૂરી પાડવા માટે, કે જેની અંદર આપણે ચરબી, તેલ, તેલીબિયા, અનાજ, કંદમૂળ અને શર્કરાનો ઉપયોગ કરીએ છીએ. બીજું છે માંસપેશીઓના નિર્માણ માટે, કે જેમાં પ્રોટીનનો ઉપયોગ થાય છે, એટલે કે કઠોળ, દાળ, માંસ, ઈંડા, દૂધ અને દૂધની બનાવટો. અને ત્રીજું છે રોગપ્રતિકારક શક્તિ માટે, કે જેમાં વિવિધ પ્રકારના ફળો અને શાકભાજીની જરૂર પડે છે. તો 3 ખોરાકના જૂથો તો તમને અહીંયા દેખાઈ ગયા. એના સિવાય પણ બીજા ખોરાકના 2 જૂથોની હું અત્યારે વાતચીત કરી લઉં. એક છે વિટામિન એ યુક્ત આહાર, કે જે દ્રષ્ટિ માટે જોઈએ, કે જેમાં બધા જ પ્રકારના પીળા ફળો હું કહીશ અને લીલા પાંદડાવાળા શાકભાજી. તો બધા જ પ્રકારના પીળા ફળો એટલે કે પપૈયું છે, કેરી છે, જે પણ તમને પીળું દેખાઈ રહ્યું છે, બધામાં વિટામિન એ ભરપૂર માત્રામાં છે. જેમ કે ગાજર છે.
બીજું કે લીલા પાંદડાવાળા શાકભાજી છે એમાં ખૂબ પ્રમાણમાં લોહ તત્વ પણ હોય છે ને વિટામિન એ પણ હોય છે. એનો પણ હમણાં આપણે જ્યારે આગળ વધીશું જેમ સેટકોમમાં એ પ્રમાણેનો વિડીયો પણ તમને બતાવવામાં આવશે. બીજું છે ખોરાકને લાલ રાખવા માટે એટલે કે લોહ તત્વયુક્ત ખોરાક જે હિમોગ્લોબિન બનાવે છે કે જે તમને શક્તિ આપે છે, એના પણ આપણે ડિટેલમાં વાતચીત કરીશું. એ પણ શેમાંથી મળે છે તો લીલા પાંદડાવાળા શાકભાજી છે, સોયાબીન છે, પૌવા છે અને ઓફકોર્સ આપણી પૂર્ણ શક્તિનું જે આપણને જે આહાર મળે છે એમાં ભરપૂર પ્રમાણમાં બધા પોષક તત્વો છે. તો આ ખોરાકના જૂથોની વાતચીત થઈ. હવે સારું પોષણ કોને કહેવાય? હવે બાળક અને કિશોરીઓ એના વૃદ્ધિ અને વિકાસનો અસ્તિત્વનો મુખ્ય આહાર એમના આરોગ્ય ઉપર, પોષણ અને ગુણવત્તાસભર સાર સંભાળ પર રહેલો છે. એટલે કે આ 3 પરિબળો ખૂબ જરૂરી છે. એટલે કે બીમારીઓથી રક્ષણ પણ જરૂરી છે, પૂરતો ખોરાક જરૂરી છે અને પૂરતી સાર સંભાળ જરૂરી બને છે. તો હવે ટાઈપ 1 અને ટાઈપ 2 પોષક તત્વો વિશે જાણકારી મેળવીએ. શરીરમાં આશરે છે ને 40 જેટલા પોષક તત્વોની જરૂર પડે છે. આ તમામ પોષક તત્વોમાંથી જો એક પણ પોષક તત્વો શરીરમાં ના હોય તો વ્યક્તિ તંદુરસ્ત અને રોગમુક્ત રહી શકતું નથી. શરીરમાં ઘણા બધા પોષક તત્વોની ઉણપ ઘણી વખતે નથી કરી શકતા કારણ કે એના સાઇન સિમ્ટમ્સ નથી આવતા, એટલે કે એના લક્ષણો નથી આવતા. એટલે ઘણી વખત તબીબો દ્વારા પણ એની ઉણપ અંગે ધ્યાન નથી આપવામાં આવતું. તો ઉણપની અસરને આપણે 2 વિભાગમાં વહેંચીએ છીએ, ટાઈપ 1 અને ટાઈપ 2. તો જુઓ, ટાઈપ 1 પોષક તત્વોની ઉણપ થાય તો અહીંયા સામાન્ય બાળક એટલે કે સામાન્ય કિશોરી પણ અહીંયા લઈ શકીએ, કારણ કે વૃદ્ધિનો તબક્કો જન્મથી લઈને 19 વર્ષ સુધીનો તબક્કો છે, વૃદ્ધિનો તબક્કો છે. એમાં બાળક અને કિશોરીઓ બંને આવી ગયા. તો જુઓ, અહીંયા છે સામાન્ય બાળક અને કિશોરી, આ બાજુ છે ઉણપવાળું બાળક ટાઈપ 1માં. તો તમને ચિત્રમાં ફેર શું દેખાય છે? તો તમે મને કહેશો કે એના રંગમાં ફેર છે, બીજા એના ઊંચાઈમાં કે એના જાડાપણામાં કોઈ ફેર નથી, પણ એનો રંગ તમને ફીકો દેખાઈ રહ્યો છે. તો ટાઈપ 1 પોષક તત્વોની જ્યારે ઉણપ થાય તો એના લક્ષણો આવે છે. બાળક ફીક્કું પડે છે, એટલે કે કિશોરી ફીક્કી પડે છે. એટલે કે એનાથી હાઇટ અને એના બીજા વૃદ્ધિ વિકાસમાં ફેર નથી પડતો. પણ તમે જુઓ, ટાઈપ 2 પોષક તત્વોની ઉણપથી કિશોરીઓના વિકાસમાં શું અસર પડે છે? તો ટાઈપ 2 પોષક તત્વોના કોઈ જ લક્ષણો નથી, એના રંગ નથી બદલાયો, પણ એનું કદ નાનું થઈ ગયું છે અને એ પાતળું પણ થઈ ગયું છે. તો વૃદ્ધિ અને વિકાસ માટે ટાઈપ 2 પોષક તત્વોની ખૂબ જરૂરિયાત પડે છે. તો કયા ટાઈપ 1 અને કયા ટાઈપ 2 છે? ચલો બતાવો. તો ટાઈપ 1 પોષક તત્વો અને ટાઈપ 2 પોષક તત્વો. ટાઈપ 1માં લોહ તત્વ, આયોડીન, તાંબુ, કેલ્શિયમ, સિલેનિયમ અને બધા જ વિટામિન B, વિટામિન A, D, E, K, આ તમામ વિટામિન ટાઈપ 1 પોષક તત્વમાં છે. ટાઈપ 2માં એટલે કે નાઇટ્રોજન છે, એમિનો એસિડ એટલે હમણાં જ મેં તમને જે પ્રોટીનની વાત કરીને, જે દૂધ અને દૂધની બનાવટોમાંથી મળે છે, કઠોળમાંથી મળે છે, એ એમિનો એસિડ છે. એટલે કે પ્રોટીનનો નાનો ઘટક જેને એમિનો એસિડ કહેવામાં આવે છે. પછી છે પોટેશિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, સલ્ફર, ઝીંક, સોડિયમ અને ક્લોરાઇડ. આ તમામ છે એ ટાઈપ 2 પોષક તત્વો છે. ટાઈપ 1 પોષક તત્વોની ઉણપ થાય ને તો બાળક કે કિશોરીઓની વૃદ્ધિમાં ફેર નથી પડતો, પણ હા, એમના લક્ષણો આવે છે અને ફીકું પડી જાય છે. જ્યારે ટાઈપ 2 પોષક તત્વોમાં તો કિશોરીઓની વૃદ્ધિ અટકી જાય છે, હાઇટ ઓછી રહી જાય છે, પાતળું થઈ જાય, એટલે કે વૃદ્ધિ અને વિકાસમાં એક હાનિ પહોંચે છે, એનું મુખ્ય લક્ષણ છે. તો મહત્વનું છે ટાઈપ 2 પોષક તત્વો અને ટાઈપ 1 પોષક તત્વોને એક સમતોલ રાખીને. અત્યાર સુધી ટાઈપ 1 પોષક તત્વો વિશે તો આપણે ઘણું જાણ્યું વિટામિનના વિશે, પણ ટાઈપ 2માં જો એક પણ પોષક તત્વોની ઉણપ હોય ને તેના લક્ષણો તો બધા સરખા જ આવે. વૃદ્ધિ અને પેશીનું બંધારણ અટકી જાય છે, બીમારીમાંથી મુક્તિ મળતી નથી, શરીરમાં પોષક તત્વોની ઉણપ એનું સમતોલન ખોરવી નાખે છે અને એનાથી શરીરને નકારાત્મક અસર પહોંચે છે. હા, મહત્વનું, ભોજનમાં અરુચિ ઉત્પન્ન થાય છે, એટલે કે ભૂખ લાગતી નથી અને ચક્ર ચાલ્યા કરે. ભૂખ લાગે નહીં, તમે ખાઓ નહીં અને ફરી પાછા પોષક તત્વોની ઉણપ થાય, અને વૃદ્ધિ દર તેને દર્શાવતું એક નિર્ણાયક પરિબળ છે. તો હવે આ ટાઈપ 1 અને ટાઈપ 2 પોષક તત્વોને આપણા ખોરાકમાં લઈ કેવી રીતે શકીએ? તો આ તમે જોયું ટાઈપ 1 અને ટાઈપ 2 પોષક તત્વો. તો હવે ટાઈપ 1 અને ટાઈપ 2 પોષક તત્વોમાં ઘણા બધા અલગ અલગ પોષક તત્વો હતા. તો આ પોષક તત્વોને લેવા કઈ રીતે? તો એના માટે સારામાં સારો ઉપાય છે એક વૈવિધ્યસભર આહાર, કે જેને આપણે સમતોલ આહાર કહીએ. તો સમતોલ આહાર કોને કહેવાય? તો મેં તમને હમણાં જ ખોરાકના જૂથોની વાતચીત કરી કે ખોરાકનો પ્રથમ જૂથ હતો શક્તિ આપનાર ખોરાક, કે જેમાં કાર્બોદિત પદાર્થો અને ચરબીનો સમાવેશ થતો હતો. બીજો ખોરાકનો જૂથ હતો શરીરના માંસપેશીઓના નિર્માણ માટેનો ખોરાકનું જૂથ, કે જેમાં કઠોળ, દૂધ અને દૂધની બનાવટ, ઈંડા અને માંસની આપણે વાતચીત કરી. ત્રીજું ખોરાકનું જૂથ હતું રોગપ્રતિકારક શક્તિ માટે, કે જેમાં ફળ અને વિવિધ પ્રકારના શાકભાજીની વાત કરી. ચોથું ખોરાકનું જૂથ હતું લોહ તત્વયુક્ત ખોરાક, કે જે શરીરના લોહીને લાલ બનાવે છે, એટલે કે હિમોગ્લોબિન વધારે છે અને શરીરની સ્ફૂર્તિ માટે, શરીરના યોગ્ય વિકાસ અને વૃદ્ધિ માટે ખૂબ જરૂરી છે, કે જેની અંદર લીલા પાંદડાવાળા શાકભાજી છે, સોયાબીન છે, પૌવા છે,
એવી ઘણા બધા હવે આપણે આગળ જોઈશું, આપણે એનિમિયા વિશે વાતચીત કરીશું ત્યારે એમાં વધારે આપણે જાણીશું. પછી ખોરાકનું જૂથ હતું વિટામિન એ યુક્ત આહાર, કે જેમાં મેં તમને લીલા પાંદડાવાળા શાકભાજી અને પીળા તમામ ફળોની વાતચીત કરી. તો આ ખોરાકનું જે જૂથ છે, તો આ 5 ખોરાકના જૂથની હું વાતચીત કરું તો તેમાં 4 કે તેથી વધુ ખોરાકના જૂથને તમે તમારા આહારમાં જ્યારે સમાવેશ કરો તો ત્યારે એ સમતોલ આહાર બને છે. તો સમતોલ આહારમાં બધા જ ખોરાક જૂથનો સમાવેશ થાય એ રીતે આપણે જમવાનું બનાવી શકીએ. અને એમાં જમવાનું બનાવતી વખતે એક પૂર્ણાશક્તિની વાનગી. તો હવે આવી પૂર્ણાશક્તિની વાત, તો પૂર્ણાશક્તિ જે કિશોરીઓને, આપણે 15 થી 18 વર્ષની તમામ કિશોરીઓને 4 પેકેટ આપણે પ્રતિ માસ આપીએ છીએ, અને આનું વિતરણ છે દર માસના ચોથા મંગળવારે આપણે આંગણવાડી કેન્દ્ર ઉપર કરવામાં આવે છે. અને દૈનિક એમ કહીએ છીએ કે 145 ગ્રામ જો પણ લે ને તો પણ એને દૈનિક જરૂરિયાતની જે ટાઈપ 1 અને ટાઈપ 2 માઇક્રોન્યુટ્રિયન્ટની જે તમને વાતચીત કરી, ન્યુટ્રિયન્ટની વાતચીત કરી, એ સરસ રીતે એને મળી રહે છે. કારણ કે પૂર્ણાશક્તિમાં શું છે, તો પૂર્ણાશક્તિમાં આટલા પોષક તત્વો છે. આ પોષક તત્વોવાળું પેકેટ જો તમે બજારમાં લેવા જાઓ ને તો એની અનેક ગણી કિંમત લેવામાં આવે, જ્યારે આપણા ICDS વિભાગ દ્વારા આને વિના મૂલ્યે આપવામાં આવી રહ્યું છે, જેમાં આટલા બધા પોષક તત્વોની વાત છે કે જે પોષક તત્વોની હું વાતચીત કરતો હતો. એના એક પેકેટમાંથી 600 કિલો કેલરી મળે છે અને પ્રોટીનનું પ્રમાણ 18 થી 20 ગ્રામ છે. આ પેકેટમાંથી અંદાજિત 30 થી વધારે જુદી જુદી મનભાવક વાનગીઓ આપણે બનાવી શકીએ છીએ, જેવી કે પાત્રા છે, વડા છે, ફરસી પૂરી છે, પછી ચકરી છે, બટાકાવડા છે, ઈડલી છે, તીખા પુડલા બનાવી શકીએ, વેડમી બનાવી શકીએ, ખજૂર સિંગના લાડુમાં એનો ઉપયોગ કરી શકીએ, ઘૂઘરા બનાવી શકીએ, અને આના સિવાય થેપલા અને મુઠિયાનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. તો થેપલા, મુઠિયાનો ઉપયોગ, તો જે પણ બપોરનું જમવાનું છે એની અંદર અને વચ્ચે પણ જો તમે કોઈ નાસ્તો લેતા હોય, એમાં પૂર્ણાશક્તિમાંથી બનેલી જો વાનગીનો ઉપયોગ કરીએ ને તો આ બધા જ સમતોલ આહારની સાથે જે માઇક્રોન્યુટ્રિયન્ટની વાત છે અને જે પોષક તત્વોની વાત છે, તમામ આપણને મળી રહે છે. ચલો જોઈએ એક સમતોલ આહાર વિશે ખૂબ સરસ આપણો વિડીયો. ICDS મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર પ્રસ્તુત કરે છે નમસ્તે, હું છું સમજુ માસી. આજના આપણા એપિસોડમાં પૂર્ણા અને એની આંગણવાડી કાર્યકર મમ્મી પૂર્ણાની માસીની દીકરી સેજલને સમતોલ આહાર વિશે સમજાવશે. શું થયું મમ્મી? તું તારી બેનપણીઓ જોડે જાય એટલે પછી ઘરે આવવાનું તો ભૂલી જ જાય છે. જો તો કોણ આવ્યું છે? અરે સેજલ, તું ક્યારે આવી? આ તારી માસીની દીકરી ક્યારની ઘરે આવીને બેઠી છે, એટલે જ તો મેં તને તાત્કાલિક બોલાવી. હવે સેજલ આવી છે તો અમે ખૂબ મસ્તી કરીશું. હા, જેટલી મસ્તી કરવી હોય એટલી કરજો, પણ સેજલની મમ્મીએ મને એક વાતનો ખાસ ખ્યાલ રાખવાનું કહ્યું છે. શું? તારી મમ્મીએ કહ્યું છે કે તું ખાવાનું બરાબર નથી ખાતી, એટલે તારા ખોરાકનો ખાસ ખ્યાલ રાખવાનો છે. તો હવે ભાવતું ખાવાનું મળશે. હા, ભાવતું અને પોષણયુક્ત. સેજલ બેટા, આ ફળ ખાઈ લે. ના માસી, મારે નથી ખાવા. આવું ના ચાલે. ગઈ રાત્રે પણ તું બરાબર નહોતી જમી. આ તમારી ઉંમરમાં તો ખોરાકનો ખાસ ખ્યાલ રાખવો જોઈએ, કેમ કે ખોરાકથી જ તમારા આરોગ્યનું ઘડતર થાય છે. એટલે ખોરાકમાં પોષક તત્વો હોય છે. આ પોષક તત્વોના મુખ્ય 3 કામ હોય છે. 1. શરીરને શક્તિ મળે છે. 2. શરીરના બંધારણની વૃદ્ધિ અને વિકાસ થાય છે. 3. બીમારીઓ સામે રક્ષણ મળે છે. આવી તો મને ખબર જ નહોતી. તો પછી તને એ પણ ખબર નહીં હોય કે પોષક તત્વો કેટલા પ્રકારના હોય છે. ના. પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, રેશા, ફાઈબર, ચરબી, વિટામિન અને ખનિજ તત્વો એ પોષક તત્વોના પ્રકાર છે. ગર્ભાવસ્થા, ઉંમર, જાતિ અને પ્રવૃત્તિ પ્રમાણે આ પોષક તત્વોની જરૂરિયાત જુદી જુદી હોય છે. અચ્છા, તો હું કંઈ પણ ખાઉં તો મને પોષક તત્વ મળી રહે? ના, એના માટે સમતોલ આહાર ખાવો પડે. આ સમતોલ આહાર એટલે શું? અચ્છા, બધું અત્યારે જ જાણી લેવું છે? તું અને પૂર્ણા જમવા બેસશો ત્યારે હું તમને સમજાવીશ. સેજલ,
તારે જાણવું હતું ને કે સમતોલ આહાર કોને કહેવાય? હા. મમ્મી રોજની જેમ આજે પણ સમતોલ આહારની થાળી તૈયાર જ હશે ને? હા, અને તમારે બંનેએ આ જમવાનું પતાવવાનું છે. સેજલ, આજે કોઈ બહાના નહીં ચાલે હો. હા, બધું ખાઈ જઈશ, પણ તમે મને સમતોલ આહાર વિશે સમજાવો. શરીરને તંદુરસ્ત રાખવા માટે આપણે આપણા ભોજનમાં શરીર નિર્માણ કરતા, ઉર્જા આપતા તેમજ રક્ષક ખોરાકનો યોગ્ય અને સમતોલ માત્રામાં સમાવેશ કરવો જોઈએ, જેમાં અનાજ, કઠોળ કે દાળ, દૂધ કે દૂધની બનાવટ, કંદમૂળ, આપણને સ્થાનિક સ્થળે મળતી હોય તેવી લીલા પાંદડાવાળી ભાજી, અન્ય શાકભાજી, ફળ અને ગોળ તેમજ ઘી તેલનો સમાવેશ થાય છે. અને આ પોષક તત્વોયુક્ત ખોરાક ના લઈએ તો ઘણી તકલીફો ઊભી થઈ શકે છે. બિલકુલ સાચી વાત. પોષક તત્વોની ઉણપથી કાર્યક્ષમતામાં ઘટાડો થાય, રોજિંદા ઘરકામમાં થાક લાગે અને નબળાઈ લાગે, અભ્યાસ ઉપર અસર પડે, રતાંધળાપણું થઈ શકે, ઠીંગણાપણું જોવા મળે, વાગેલી જગ્યાએ રૂજ ન આવે, ગોઈટરની બીમારી થઈ શકે, ગર્ભાવસ્થા દરમિયાન માતાનું મૃત્યુ પણ થઈ શકે, આવનાર બાળકમાં વિકૃતિઓ થાય, અસ્થિભંગ, ઘડપણમાં હાડકાં પણ નબળા થઈ શકે. અરે બાપરે, બરોબર ખોરાક ના લેવાથી આટલી બધી તકલીફો થઈ શકે? હા, કિશોરાવસ્થામાં ઝડપી વૃદ્ધિ અને વિકાસ પામતા શરીર માટે પોષક તત્વોની જરૂરિયાત વધી જાય છે. ઝડપી શારીરિક ફેરફારોની જરૂરિયાત, પ્રજનન અંગોની પરિપક્વતા માટે, માસિક દરમિયાન લોહી ગુમાવવાના કારણે થતી ઘટની પૂર્તતા કરવા માટે તેમજ ભવિષ્યમાં તંદુરસ્ત માતૃત્વ ધારણ કરવા માટે પોષક તત્વો મહત્વના છે. તમારા જેવી કિશોરીઓએ એમની ઉંમર પ્રમાણે સમતોલ આહાર લેવો જોઈએ. તો સેજલ હવે જમવાનું ભાવશે કે નહીં? આપણા પોષણનો સવાલ હોય તો પછી જમવાનું તો ભાવે જ. લે પૂર્ણા, આ સ્કૂલની રિસેસમાં ખાવા માટેનો ડબ્બો. પૂરના ડબ્બામાં શું છે? આમાં તો પૂર્ણાની ભાવતી વસ્તુ, પૂર્ણા શક્તિ પેકેટમાંથી બનાવેલી સુખડી. અરે વાહ, આજે તો રિસેસમાં ખાવાની બહુ મજા આવશે. સેજલ બેટા, તારે પણ સ્કૂલમાં નાસ્તામાં બહારથી મળતા પડીકા કે બીજી વસ્તુઓના બદલે પૂર્ણા શક્તિમાંથી બનતી જુદી જુદી વાનગીઓ લઈ જવાય. હા, હવે તો મારી મમ્મીને પણ કહીશ પૂર્ણા શક્તિમાંથી બનતી વાનગીઓ બનાવી આપે ને હું સમતોલ આહાર ખાઈશ ને હું મારી બેનપણીઓને પણ ખાવા સમજાવીશ. તો જોયું તમે ખોરાકમાં સમતોલ આહારનું મહત્ત્વ. જો સમતોલ આહાર ના હોય ને તો વિવિધ પ્રકારના રોગો પણ થઈ શકે છે, જેમ કે અસ્થિના રોગો, જે કેલ્શિયમની ઉણપથી, પ્રોટીનની ઉણપથી થાય છે, બેરી વિટામિન બીની ઉણપથી થાય છે, સ્કર્વી છે એ વિટામિન સીની ઉણપથી થાય છે. તો આ ઘણા બધા, પાંડુ રોગની વાતચીત કરી, એનિમિયા, જે લોહ તત્વયુક્ત ખોરાક આપણે ના લઈએ ને તો એનાથી થાય છે. તો સમતોલ આહાર આ બધા રોગો ના થાય, સારી વૃદ્ધિ અને વિકાસ થાય એટલા માટે ખૂબ જરૂરી છે. કુપોષણનું જે આ ચક્ર છે સર, આપણે એમાં પોષણ સ્તર, જે કિશોરીઓનું કુપોષણ તોડવું હોય એના માટે આપણે સૌથી પહેલાં જે કરવાનું થાય છે એ છે કે કિશોરીઓનું ગ્રોથ મોનિટરિંગ, કે તમારું જે ઉંમર પ્રમાણે તમારું જે વજન વધે છે અથવા તમારું જે ઉંમર અને ઊંચાઈ પ્રમાણે તમારું જે વજન છે તે દરમિયાન પણ એના પર ધ્યાન આપવું બહુ જ જરૂરી છે. તો જે આપણે WHO છે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા કિશોરીઓમાં પાત્રપણું કેવી રીતે ઓળખવું, જેમ કે બાળકોમાં આપણે જોઈએ છે કે ભાઈ બાળકોમાં વિવિધ પ્રકારના જે આપણા ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે એને વાપરીને આપણે બાળકોનું પણ વજન ઊંચાઈ કરીએ છીએ, વેસ્ટિંગ, સ્ટન્ટિંગ, અંડર ન્યુટ્રિશન, જે કુપોષણના પ્રકાર છે. તો એમાં આપણે કિશોરીઓમાં આગળ જોવું હોય તો કિશોરીઓમાં કઈ રીતે જોઈશું આપણે? તો કિશોરીઓમાં BMI ફોર એજ, જે ઉંમર પ્રમાણે તેમનું BMI છે. તો BMI શું છે સર? સર આપણે BMI ની શું વાત કરીશું આમાં? જેમ હમણાં મૌસમી બેને છે ને આપણને જે અત્યારે પોષણમાં ચાલી રહ્યો છે એની એક થીમની વાત કરી, જેમાં વૃદ્ધિની દેખરેખ આવી વાતચીત કરી. હવે આ કિશોરીઓની વૃદ્ધિ યોગ્ય પ્રમાણમાં થઈ રહી છે કે નથી થઈ રહી ખબર કેવી રીતે પડે? કોઈ કિશોરીને જાણવું હોય કે મારું જે વૃદ્ધિ છે મને ખબર કેવી રીતે પડે કે મારી વૃદ્ધિ બરાબર થઈ રહી છે કે નહીં, મારું પોષણ સ્તર કેવું છે? તો એના માટે BMI, બોડી માસ ઇન્ડેક્સ, એવી આપણે વાતચીત કરી છે. બોડી માસ ઇન્ડેક્સ કેવી રીતે માપી શકાય? તો એમાં બે વસ્તુ જોઈશે, એક છે કિશોરીનું વજન અને કિશોરીની ઊંચાઈ. હવે એનું સૂત્ર આ રીતે છે કે વજન ભાગ્યા ઊંચાઈ એનો વર્ગ, પણ આ ઊંચાઈ છે એ મીટરમાં લેવાની છે. એક એક્ઝામ્પલ આપું, જો કિશોરીનું વજન 50 કિલો છે તો 50 કિલો ઉપર લેવાનું છે, ભાગ્યા એની ઊંચાઈ જો 150 સેન્ટીમીટર હોય એને આપણે મીટરમાં કન્વર્ટ કરીએ તો 1.5 અથવા તો 1.50 મીટર થયા, તો 1.50નો વર્ગ કરવાનો. તો
વજન 50 ભાગ્યા 1.50 ગુણ્યા 1.50 અને પછી જે મળશે એ કિશોરીનું BMI મળશે. હવે આ BMI એના ઘણા બધા ક્રાઇટેરિયા છે. નોર્મલ ક્યારે કહેવાય તો આમ તો 18.5થી લઈ અને 24.9 સુધી નોર્મલ છે, પણ દરેક ઉંમરમાં એમ કહું કે કિશોરીની દરેક ઉંમરમાં એના મહિના સાથે કઈ રીતે નોર્મલ છે જોવું હોય તો સરસ રીતે આપણી પાસે આ પૂર્ણ મોડ્યુલ છે. આ મોડ્યુલ છે અને મોડ્યુલની અંદર આપણને છેલ્લે આ રીતે કિશોરીઓની 11થી 19 વર્ષની BMI આપેલું છે. તો આ BMIમાં તમે જોશો તો આ બાજુ વર્ષ છે અને માસ છે. તો એમાં 11 વર્ષ જો પૂરા થયા હોય તો ઉપરવાળી લાઈન, પણ 11 વર્ષ અને 6 મહિના થયા હોય તો તમે નીચે આવો તો તમે જો 11/1, તો જે જેમ 1 લખ્યું છે ને એનો મહિનો છે, એટલે જે ઉંમર એની પૂરી થઈ છે 11 વર્ષ અને 6 મહિના થયા છે. તો 11/6 વાળી જે લાઈન છે એમાં તમે જોશો તેમાં અલગ અલગ કલર છે. એમાં જે લીલો કલર છે એ લીલો કલર એનું પોષણ સ્તર બતાવે છે. તો એ જે લીલા કલરમાં પોષણ સ્તર જો હોય ને એનું, તો એ પોષણ સ્તર એનું નોર્મલ છે. પણ આ બાજુ ડાબી બાજુ અને જમણી બાજુ, ડાબી બાજુ પીળો કલર છે તો 12.9થી 14.0 એ વચ્ચે આવે તો એનું પાતળાપણું છે કે કુપોષણ છે. પણ જો લાલમાં આવે એટલે કે 12.9થી જો ઓછું આવે તો એ ગંભીર પાતળાપણું છે. અને પેલી બાજુ વધારે વજન અને મેદસ્વીતાનું પ્રમાણ એ જ રીતે બતાવ્યું છે. પણ ખાસ જે પીળો કલર અને લાલ કલર છે કે જે પાતળાપણું કુપોષણ દર્શાવે છે એની ઉપર હાલ આપણે ફોકસ કરીએ. BMI ફોર એજ જે આપણે સરે વાત કરી, આમાં ગંભીર પાતળાપણું, સામાન્ય, વધારે વજન અને મેદસ્વી આ 5 ક્રાઇટેરિયા ઉંમર પ્રમાણે જોવાના છે. તો જે પૂર્ણ યોજના આપણી છે તેમાં એ લોકોને દર મહિને કિશોરીઓને પોષણ સ્તરની માપણી કરવાની છે, જે આપણે પૂર્ણ સખી જે મોડ્યુલ આપ્યું છે આંગણવાડી કેન્દ્ર પર, તેમાં પણ આપણે આ જે ક્રાઇટેરિયાસ છે એ આપેલા છે. જે રીતે એનો ઉપયોગ કરીને તેમાંથી એમનું પોષણ સ્તર આપણે જાણી શકીએ છીએ. તે માટે જે આ વખતે પોષણમાંની પણ આપણી થીમ છે તેમાં દર માસે જે કિશોરીનું કરવાનું છે. તો આ વખતે પણ કિશોરીઓએ ખાસ કરીને આંગણવાડી કેન્દ્ર પર જઈ તેમનું પોષણ સ્તરનું જે માપણી છે એ કરાવી અને તેમનું પોષણ સ્તર શેમાં આવે છે, જે આપણે ગ્રીન, યલો, રેડ જે 4 આપણા કલર છે તેમાં એમનું થશે કે કયામાં એમનું પોષણ સ્તર આવે છે. એની સાથે અગર આપણે વાત કરીએ તો સરે જેમ કે પોષક તત્વોની વાત કરી કે પોષક તત્વ આપણા શરીરમાં ખૂબ જ જરૂરી છે. દરેક કાર્યના અલગ અલગ, દરેક જે પદાર્થો છે એના અલગ અલગ કાર્ય છે આપણા શરીરમાં. એવી જ રીતે અગર હું પોષણ થાળીની વાત કરું તો આપણે વિડીયોમાં પણ વાત કરી કે પોષણ થાળી જે છે જેમાં આપણે વિવિધ પ્રકારના ખાદ્ય જૂથોનો સમાવેશ કરવાનો છે. હવે કયા ખાદ્ય જૂથ, સરે આપણે ઓલરેડી ખાદ્ય જૂથની ચર્ચા કરી કે કયા ખાદ્ય જૂથ છે. તો હું ફરી એકવાર રિપીટ કરીશ. અનાજ અને કંદમૂળ આવી ગયું, કઠોળ આવી ગયું, દૂધ અને દૂધની બનાવટ આવી ગઈ. એમાં જરૂરી નથી કે તમે જમવા સાથે બેસો ત્યારે બધાને, અમુક લોકો છાશની પણ આદત હોય, દહીંની પણ હોય, તો એનો ખાસ કરીને આપણે સમાવેશ કરવો. એની અંદર લીલા પાંદડાવાળા શાકભાજી થઈ ગયા, પીળા ફળો અને ફ્રૂટો થઈ ગયા. અગર આપણે નોન વેજીટેરિયન છે તો માંસ અને ઈંડા જે થઈ ગયા એનો પણ સમાવેશ કરવો. સાથે જે વિટામિન એ યુક્ત ખોરાકની વાત કરી તો એનો પણ આપણે આમાં સમાવેશ કરવાનો રહેશે. તો આ જે તમામ ખાદ્ય જૂથો છે તેના અલગ અલગ કાર્યો શરીરમાં છે અને તેની જરૂરિયાત આપણે જે લોકલી, જે ગામમાં આપણને જે શાકભાજી, જે અનાજ, જે ફળ, જે ઋતુ પ્રમાણે આપણને મળતા હોય છે તેનો સમાવેશ આપણે અવશ્ય આપણી થાળીમાં કરવો જોઈએ. અને એની સાથે જે પૂર્ણ શક્તિની પણ વાત કરી કે પૂર્ણ શક્તિ જે પેકેટ છે જે દર મહિને આપવામાં આવે છે 4 પેકેટ, તો એમાં પણ આપણે અલગ અલગ વાનગીઓ બનાવી શકીએ છીએ જેમાં વિવિધ પ્રકારના જે ખાદ્ય જૂથો છે એ નાખીને આપણે બનાવી શકીએ. જેમ કે આપણે પૂર્ણ શક્તિના પેકેટમાં સાથે આપણે લીલા પાંદડાવાળા શાકભાજી નાખીને, દૂધી નાખીને મુઠિયા બનાવી શકીએ છીએ, પત્તરવેલના ભજીયા બનાવી શકીએ છીએ. એમાંથી કેક પણ બહુ સારી બને છે જે આપણે ઘણા બધા લોકોને રોજિંદામાં પણ ભાવતા હોય છે. તો એ આપણે આનો સમાવેશ કરી શકીએ છીએ. સાથે અગર વાત કરું તો પોષણ સ્તરની હમણાં આપણે જોયું કે પોષણ સ્તરની જરૂરિયાત એટલે છે કે અગર એને માપીશું તો ખબર પડશે કે આપણું કુપોષણ કયા લેવલ પર છે ને આપણે એને સારું કરવા માટે શું કરવાનું છે. તો દર માસે આપણું ટ્રેકિંગ, જે ગ્રોથ મોનિટરિંગ છે કિશોરીઓનું, એ પણ કરવું ખૂબ જ જરૂરી છે. સાથે હવે વાત કરીએ તો અનિમિયાની વાત કરીશું આપણે. સર, આપણે એનિમિયા માટે તમારું શું કહેવું છે કે આપણું ગુજરાતનું જે છે અત્યારે જે કહે છે કે 69% આપણું એનિમિયા કિશોરીઓમાં અત્યારે હાલમાં જોવા મળી રહ્યું છે. તો એની સાથે અગર એ લોકોને અગર સમાવેશ કરવો હોય તો કઈ રીતે અનિમિયાથી બચવા માટે એના કારણો શું છે, એના પરિણામો શું આવે છે અને આપણા હિમોગ્લોબિનના લેવલ્સ કેટલા હોવા જોઈએ? બહુ સરસ પ્રશ્ન પૂછે મૌસમીબેન. એનિમિયા એટલે કે પાંડુ રોગ, આ
એક એવી પરિસ્થિતિ છે કે જેની અંદર લોહીની અંદર જે આપણે 3 કણો કહે છે, રક્તકણો, શ્વેતકણો અને ત્રાકકણો, તો રક્તકણોમાં જે હિમોગ્લોબિન હોય છે એ ઘટી જાય છે. તો રક્તકણોમાંનું હિમોગ્લોબિન જ્યારે ઘટી જાય છે તો હિમોગ્લોબિનનું જે મુખ્ય કાર્ય શરીરના વિવિધ અંગોને ઓક્સિજન પહોંચાડવાનું છે. તો હવે રક્તકણોમાં હિમોગ્લોબિન ઘટી ગયું છે તો શરીરના જે વિવિધ અંગો છે કે જેને ઓક્સિજન મળવો જોઈએ, શરીરના બધા જ અંગો, એમ કહીએ કે હૃદય પોતાને, લીવરને, કિડનીને, મગજને, શરીરના બધા જ અંગો, સ્નાયુઓને ઓક્સિજન જોઈએ. હવે ઓક્સિજન જો ઓછો પહોંચે ને તો આ બધા જ અંગો થાકી જાય. એટલે વિવિધ લક્ષણો આવે છે. જેમ કે જો મગજની અંદર તમને ઓક્સિજન ઓછો પહોંચે છે કે સ્નાયુમાં જો ઓક્સિજન ઓછો પહોંચે છે તો કંઈ પણ પ્રવૃત્તિ કરવા જતાં થાક લાગી જાય છે. કંઈ પણ કરો તો શ્વાસ ચડે છે, કેમ કે ફેફસાને પણ એટલો ઓક્સિજન જોઈએ તો એ પણ એને નથી મળી રહ્યો. મગજની અંદર ઓક્સિજન નથી જઈ રહ્યો તો એકાગ્રતા જળવાતી નથી, ચીડિયાપણું કદાચ આવી જાય, શરીરની અંદર ભૂખ ઓછી લાગે છે, ચક્કર આવે, ધીમે સામાન્ય નાનો તાવ રહે, સાંજના ટાઈમે તાવ આવી જાય. અને આ ઘણા બધા એવા લક્ષણો છે કે જેમાં આપણને ભણવામાં મહત્ત્વનું છે કે પ્રવૃત્તિ કરવામાં તો થાકી જઈએ પણ ભણવામાં એકાગ્રતા ના રહે ને તો વાંચવામાં મન ના લાગે, શાળામાં આપણને શિક્ષક ભણાવે એમાં મન ના લાગે. અને આ બહુ અત્યારે આપણે 15થી 18 વર્ષમાં કે જ્યારે આપણે 10મું, 11મું ને 12મું ધોરણ કે 9, 10, 11, 12 ધોરણમાં હોઈશું ત્યારે જ આ બધી વસ્તુઓ થાય અને ત્યારે જ આપણને જે જરૂર પડે છે. તો આની ઉપર આપણે ખાસ ભાર મૂકી અને જે લો તત્વયુક્ત ખોરાક છે એ લઈશું. હિમોગ્લોબિનનું પ્રમાણ કેટલું હોવું જોઈએ? તો હિમોગ્લોબિનનું પ્રમાણ કિશોરીઓમાં 12 ગ્રામ કે તેથી વધુ હોવું જોઈએ. 12 ગ્રામથી ઓછું હોય એટલે કે જો 8થી 12માં આવે ને તો એ એનિમિયા કહેવાય, અને 8થી ઓછું આવે ને તો અતિ ગંભીર એનિમિયા કહેવાય. કે 8થી ઓછું હોય ને તે તો એને બાટલા ચડાવીને અલગ એની સારવાર છે, પણ 8થી 12ની અંદર જો હોય હિમોગ્લોબિન તો એને આપણે ગોળી અને ખોરાક બંનેનો ઉપયોગ કરીને આપણે 12થી ઉપર લઈ જઈ શકીએ છીએ. પણ જો 8થી ઓછું હોય તો એને આયર્ન સુક્રોઝ અથવા ફેરિક કાર્બોક્સી માલ્ટોઝ આવા 2 ઇન્જેક્શન આવે છે, નાના બાટલા આવે છે કે જે ચડાવવા પડે છે, તો એ સારવાર લેવા જવું પડે છે. અને જો 8થી 12 હોય તો લો તત્વની ગોળી આવે છે અને લો તત્વયુક્ત ખોરાક છે. તો ચલો સરસ એવો વિડીયો આપણે એનિમિયા ઉપર અત્યારે જોઈ લઈએ અને પછી આના ઉપર થોડી વધારે ચર્ચા કરીએ. ICDS મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર પ્રસ્તુત કરે છે નમસ્તે, હું છું સમજુ માસી. આ એપિસોડમાં પૂર્ણા અને તેની આંગણવાડી કાર્યકર મમ્મી કિશોરીઓને મૂંઝવતા પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયત્ન કરશે. તો ચાલો મળીએ પૂર્ણા અને તેની બહેનપણીઓને. અરે ઇંગ્લિશ શીખવું સાવ સહેલું છે, આમાં આટલી ગભરાવાની શું જરૂર છે? પૂર્ણા, તને તો બધું સહેલું લાગે છે પણ અમે તો ટપ્પી જ નથી પડતી. અરે જરા ધ્યાન આપો તો ખબર પડે કે પુરુષ હોય ત્યાં હી લાગે, સ્ત્રી હોય ત્યાં શી લાગે અને નિર્જીવ વસ્તુ હોય ત્યાં ઈટ લાગે. હું તો આ બધું વિચારું તરત જ મને ભૂખ લાગે. અરે ભૂખ લાગે એ તો સારી વાત છે ને. મારી બા કહે છે કે જ્યારે પણ ભૂખ લાગે ત્યારે થોડું ઘરનું બનાવેલું ખાવું જોઈએ. પણ મને તો ભૂખ જ નથી લાગતી અને ખાવા બેસો તોય બહુ નથી ખવાતું અને ભણવા બેસીએ તો ભણાતું એ નથી. હા, હું ઘણી વખત વિચારું કે તમે બધા ભણવામાં બધું ફટાફટ સમજી જાઓ અને રમવામાં પણ આગળ, પણ હું તો રમવા જાઉં અને થોડીક જ વારમાં થાકી જાઉં. ખબર નહીં આવું કેમ થતું હશે. તું ચિંતા ના કર, હું હમણાં ઘરે જઈશ તો મમ્મીને પૂછી લઈશ. મમ્મી, હું આવી ગઈ, બહુ ભૂખ લાગી છે, જમવા માટે આપને. મને ખબર જ હતી કે તને ભૂખ લાગી જ હશે, એટલે મેં તારા માટે પૂર્ણા શક્તિના થેપલા અને સાથે લીલી ભાજી પણ બનાવી છે. વાહ, લીલી ભાજી આપણી પોષણ વાટિકાની. હા બેટા, આવ બેસ. મમ્મી, મારી બેનપણી છે ને નૈના, હા, એને તો જાણે કે ભૂખ જ નથી લાગતી અને એનો ભણવામાંય રસ નથી રહેતો. આ તો બહુ જ ખોટું કહેવાય,
કારણ કે શરીરમાં નિયમિત રીતે લોહ તત્વયુક્ત ખોરાક ના જાય તો શરીરમાં એનિમિયાની પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે. એનિમિયા? હા બેટા, એનિમિયા એવી સ્થિતિ છે જેમાં લોહીની લાલ રક્ત કોશિકાઓ ઓછી હોઈ શકે છે અથવા આ રક્ત કોશિકાઓની અંદર રહેલું હિમોગ્લોબિન તત્વ ઓછું હોઈ શકે છે. આ હિમોગ્લોબિન આપણા શરીરના બધા ભાગોમાં પૂરતો ઓક્સિજન પહોંચાડવાનું કામ કરે છે, જેના કારણે શરીરમાં સ્ફૂર્તિનો અનુભવ થાય છે અને વ્યક્તિ કોઈ પણ કામમાં પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. તો મમ્મી, જેનામાં હિમોગ્લોબિન ઓછું હોય એ ઓછી સ્ફૂર્તિથી કામ કરી શકે, બરાબર ને? બરાબર, બિલકુલ બરાબર. લોહ તત્વ, ફોલિક એસિડ, વિટામિન B12 જેવા પોષક તત્વોની ઉણપને કારણે એનિમિયા થઈ શકે છે. અને અત્યારે તમારી ઉંમર છે એવી કિશોરાવસ્થામાં તો આ પોષક તત્વોની ઉણપ ઊભી થાય તો આજીવન ઘણી તકલીફો રહે છે. તમારા જેવી ઘણી બધી કિશોરીઓને સારું ફાસ્ટફૂડ ક્યાં મળે છે તેની ખબર હોય, કયું નવું પિક્ચર આવવાનું છે તેની ખબર હોય, પણ કેટલું તમારામાં BMI છે અને તમારા શરીરમાં કેટલા ટકા હિમોગ્લોબિન છે આના વિશે તો કોઈ જાણ જ નથી. તો મમ્મી, મારે એ સમજવું છે કે એનિમિયા થવાનું કારણ શું હોઈ શકે? એના મુખ્ય કારણોમાં પૂરતી માત્રામાં લોહ તત્વ, ફોલિક એસિડ, વિટામિન B12, વિટામિન A, વિટામિન C જેવા પોષક તત્વ ધરાવતા ખોરાકનો ભોજનમાં સમાવેશ ન થાય, જેમ કે જંક ફૂડ ખાવાની ટેવ હોય, પોષક તત્વોનું શોષણ ન કરવું, મરડો, ઝાડા જેવી બીમારી હોય, જમવાની સાથે કે જમ્યા પછી તરત ચા કોફી પીવાની ટેવ હોય તો એનિમિયા થઈ શકે. એટલું જ નહીં, તમારી જેમ ઝડપી વૃદ્ધિ અને વિકાસ પામતા શરીર માટે પોષક તત્વોની જરૂરિયાત વધી જાય છે. આ ઉપરાંત હાડકાં, સ્નાયુઓ, માંસપેશીઓ અને લોહીનું પ્રમાણ વધે, માસિકમાં વધુ પડતો રક્તસ્રાવ થતો હોય, કૃમિ હોય, મેલેરિયા થયો હોય, લોહી વહી જવું જેવી સમસ્યાઓ હોય તો પણ એનિમિયા થઈ શકે છે. ઘણા ખરા કિસ્સાઓમાં તો વારસાગત બીમારીને કારણે પણ એનિમિયા થવાની શક્યતા રહેલી છે. તો નેનાને એનિમિયા હોઈ શકે છે? હા, જો એને એનિમિયાના લક્ષણો દેખાતા હોય તો એને એનિમિયા હોઈ શકે છે. એનિમિયાના લક્ષણો શું છે? મારી મમ્મીએ કીધું છે જીભ, આંખો, હથેળી, નખ ફીકા થઈ જાય, આપણને ઘરકામમાં થાક લાગે, થોડુંક કામ કરતા હાંફ ચડે, ભણવામાં ધ્યાન ના લાગે, ભૂખ ન લાગે, વારંવાર બીમાર પડે, હાથ અને પગમાં સોજા પણ થઈ શકે. આ બધા એનિમિયાના લક્ષણો છે. આ બધું તો મને થાય છે. અને તું વાતમાં ચીડાઈ પણ જાય છે ને? તો તું મને હેરાન કરે છે એટલે. અરે તમે બંને શાંતિ રાખો. પહેલા એ તો જાણો કે એનિમિયા થાય તો કરવું શું. હા, તું ફટાફટ કહી દે એટલાનો સ્વભાવ સારો થાય. તો થોડી વાર ચૂપ રહે ને. પૂર્ણ, તું બોલ. એનિમિયાથી બચવા માટે ખોરાક પર ખાસ ધ્યાન આપવાનું. કેવું ધ્યાન? ખોરાકમાં બધા જ ખાદ્ય જૂથોનો સમાવેશ કરવાનો, જેમ કે અનાજ, કઠોળ, શાકભાજી, ફળ, દૂધ અને દૂધની બનાવટ, ઘી, તેલ અને ગોળ, ખાંડ. આમ કુલ 7 ખાદ્ય જૂથોને પ્રમાણસર લેવાથી લોહ તત્વ, ફોલિક એસિડ, વિટામિન A, વિટામિન B12, વિટામિન C, વિટામિન D, ઝિંક, પ્રોટીન જે લોહીમાં હિમોગ્લોબિન વધારવા જરૂરી છે એ ખોરાકમાંથી ભરપૂર માત્રામાં મળી રહેશે. આ ઉપરાંત આંગણવાડીમાંથી અપાતા પેકેટ અને IFAની ગોળી ભૂલ્યા વગર લેવાની જ. IFAની ગોળી ક્યારે લેવાની અને લેતી વખતે કંઈ ખાસ ધ્યાન રાખવાનું? બહુ જ સારી વાત કરી તે. IFAની એક ભૂરી ગોળી દર બુધવારે નિયમિત લેવાની. આ ગોળી જમ્યાના 1 કલાક પછી લીંબુ પાણી જોડે કે બીજા કોઈ પણ વિટામિન C ધરાવતા ખાટા ફળ જેમ કે બોર, આમળા, જામફળ, સંતરા સાથે લેવી જોઈએ. પણ ધ્યાન રાખજે, જમ્યા પછી તરત જ અથવા દૂધ કે કેલ્શિયમની ગોળી સાથે IFAની ગોળી ક્યારેય લેવાની નહીં. એનાથી લોહ તત્વનું શોષણ શરીરમાં સારી રીતે થશે નહીં. એ જ કારણથી જમવાના 1 કલાક પહેલા કે પછી ચા કોફી ક્યારેય લેવી નહીં. ધ્યાનથી સાંભળી લે, પછી કહેતી ને કે હું ભૂલી ગઈ. અરે પૂર્ણા, એ તો કે આપણા શરીરમાં હિમોગ્લોબિન કેટલું હોવું જોઈએ? વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા શરીરમાં રહેલા હિમોગ્લોબિનને આધારે એનિમિયાનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે. એ મુજબ 11 થી 12 વર્ષની વ્યક્તિમાં 11.5 થી વધારે હિમોગ્લોબિનનું પ્રમાણ હોય તો તે તંદુરસ્ત, 11.0 થી 11.4 જેટલું હિમોગ્લોબિન હોય તો તે સામાન્ય એનિમિયા, 8.0 થી 10.09 જેટલું હિમોગ્લોબિન હોય તો મધ્યમ એનિમિયા, 8.0 થી ઓછું હિમોગ્લોબિન હોય તો ગંભીર એનિમિયા,
આ જ રીતે 12 થી 18 વર્ષની વ્યક્તિમાં 12 થી વધારે હિમોગ્લોબિનનું પ્રમાણ હોય તો તે તંદુરસ્ત, 11.0 જેટલું હિમોગ્લોબિન હોય તો સામાન્ય એનિમિયા, 8.0 થી 10.09 જેટલું હિમોગ્લોબિન હોય તો મધ્યમ એનિમિયા, 8.0 થી ઓછું હિમોગ્લોબિન હોય તો ગંભીર એનિમિયા. પૂર્ણા, એનિમિયા ખાલી કિશોરાવસ્થામાં જ થાય? જીવનના દરેક તબક્કે એનિમિયા થવાની શક્યતા રહે જ છે, પણ જ્યારે શરીરની વૃદ્ધિ ઝડપથી થાય, જેમ કે બાળપણમાં, કિશોરાવસ્થામાં અને સગર્ભાવસ્થામાં, ત્યારે એનિમિયા થવાનું જોખમ ખૂબ જ વધારે રહેલું છે. માટે જ આપણી ઉંમરની દરેક કિશોરીએ હિમોગ્લોબિનની નિયમિત જાણકારી રાખવી જોઈએ. એનિમિયાની જાણ થાય તે પહેલાં જ મગજના વિકાસ અને શીખવાની ક્ષમતા પર વિપરીત અસર પડે છે. ખાસ યાદ રાખવાનું કે સ્વચ્છતા જાળવવી અને પગમાં બૂટ કે ચપ્પલ પહેરવાના, જેનાથી કૃમિ ના થાય. વર્ષમાં 2 વખત એટલે કે ફેબ્રુઆરી અને ઓગસ્ટમાં કૃમિનાશક ગોળી આપવામાં આવે છે, જે ફરજિયાત લેવાનું રાખજે. તને યાદ રહે એટલે હું તને લખી આપીશ. અને મારી મમ્મીએ તને આંગણવાડી કેન્દ્રમાં બોલાવી છે. એને શું કામ બોલાવી? હું ત્યાં જઈશ એટલે ખબર પડશે. સાથે હું પણ આવીશ. હા ભાઈ, આવજે ને. મમ્મી, નૈનાને આંગણવાડીમાં શું કામ બોલાવી? હા, લે બેટા. પૂર્ણ શક્તિ આ શું છે? બેટા, ગુજરાત સરકાર દ્વારા કિશોરીઓ માટે પૂર્ણ શક્તિ THR એટલે કે ટેક હોમ રાશન આપવામાં આવે છે. આ પેકેટમાં અનાજ અને દાળ સાથે જુદા જુદા 8 પ્રકારના સૂક્ષ્મ પોષક તત્વો ઉમેરવામાં આવ્યા છે, જે તમારા શરીર માટે ખૂબ જ જરૂરી છે. તમારે રોજ આમાંથી જુદી જુદી સ્વાદિષ્ટ વાનગીઓ બનાવીને પોતે જ ખાવાની, ઘરના બીજા સભ્યો માટે ઘરમાં રહેલા અન્ય લોટમાંથી એ જ વાનગી બનાવી શકો. પણ આ પેકેટ ફક્ત આપણા એટલે કે કિશોરી માટે જ છે. ચોક્કસ. અને દર બુધવારે આયર્ન ફોલિક એસિડની ભૂરા રંગની ગોળી જમ્યાના 1 કલાક પછી લેવી. અને ગોળી લીધા પછી 1 કલાક સુધી ચા કે કોફી કશું જ પીવું નહીં. મમતા દિવસે અહીં તમારા જેવી કિશોરીઓનું વજન અને ઊંચાઈ માપીને BMI કાઢવામાં આવે છે, જેનાથી પોષણ સ્તર કેટલું છે એ ખબર પડે અને શરીરમાં કેટલું હિમોગ્લોબિન છે એ પણ જાણી શકાય. મમતા દિવસે 10 વર્ષે અને 15 વર્ષે ટેટનસનું ઇન્જેક્શન આપવામાં આવે છે. અને અહીંયા નિયમિત રીતે આરોગ્યની તપાસ પણ થાય છે. દર મહિનાના ચોથા મંગળવારે અહીં પૂર્ણ દિવસની ઉજવણી થાય છે. તમે પણ આવજો અને તમારા જેવી બીજી કિશોરીઓને પણ લેતા આવજો. આપણે અહીંયા વાતો કરીશું, વિવિધ હરીફાઈમાં ભાગ લઈશું અને તમને મૂંઝવતા ઘણા ખરા પ્રશ્નોના જવાબ શોધીશું. અને હા, જમવામાં પોષણયુક્ત ખોરાક લેવો. અને આપણે ત્યાં જે લીલા ફળ અને લીલા પાંદડાવાળી ભાજી મળે તેનો ખોરાકમાં જરૂરથી ઉપયોગ કરવો. જ્યાં સુધી થઈ શકે ખાંડની જગ્યાએ ગોળ કે ખજૂર વાપરવાનું રાખજે. બહુ વધારે મીઠું, ખાંડ કે ચરબીયુક્ત ખોરાક જેમ કે જંક ફૂડને ટાળવું હિતાવહ છે, જેનાથી શરીરને જોઈતું પોષણ મળે અને આપણે સ્વસ્થ અને સુંદર રહીએ. નૈના, આ બધું યાદ રાખજે. પાછી કહેતી નહીં કે હું ભૂલી ગઈ. હવે તો મને બધું જ યાદ રહેશે. અને મહિનાના દર ચોથા મંગળવારે હું અહીંયા પાક્કું આવીશ. અને ભૂરી IFAની ગોળી પણ લઈશ. બહુ ડાઈ. હા, આજકાલ તો ખોરાકનું બહુ ધ્યાન રાખું છું. હા, એટલે તો તું આટલી તાજી-માજી દેખાય છે. હા, તો સારું ખાવ તો તાજામાં જ દેખાય. તને કઈ વાંધો? અરે, તમે ફરથી ચાલુ થઈ ગયા. તો જોયું તમે, અહીંયા વિડીયોમાં આપણને ખૂબ સરસ માહિતી આપવામાં આવી છે. અહીંયા જે હું કહીશ ને કે પૂર્ણ દિવસ ઉપર હું તમારી હાજરી ઈચ્છું છું. દર મહિનાના ચોથા મંગળવારે પૂર્ણ દિવસ ઉપર તમારે હાજરી આપવી ખૂબ જરૂરી છે. એટલે કે સખી સહસખી અન્ય કિશોરીઓને સાથે લઈને પૂર્ણ દિવસ ઉપર આંગણવાડી કેન્દ્રે હાજરી આપે ખૂબ જરૂરી છે. કેમ કે એ જ વખતે એમને ત્યાં આયર્ન ફોલિક એસિડ એટલે કે લો તત્વની ગોળી મળી રહેશે કે જે દર અઠવાડિયે 1 વખતે લેવાની છે. જો તમારું હિમોગ્લોબિન નોર્મલ એટલે કે 12 કરતાં વધારે પણ હોય ને તો એને જાળવી રાખવા માટે પણ લો તત્વની આ ગોળી અઠવાડિયામાં 1 વખતે જમ્યા પછીના 1 કલાકે લેવી ખૂબ જરૂરી છે. જો તમે બુધવાર લેતા હોય તો દર બુધવારે, જો તમે શાળામાં જતા હોય ને તો શાળાની અંદર શિક્ષક આપણને જે નોડલ શિક્ષક છે એ ગળાવે છે કે રિસેસ પૂરી થઈ જાય અને પછી 1 કલાક થઈ જાય એટલે નોડલ શિક્ષક દ્વારા આ ગોળી તમામ કિશોરો અને કિશોરીઓને ગળાવવામાં આવે છે. અને જો શાળાએ ના જતી કિશોરીઓ માટે તમને આંગણવાડી કેન્દ્ર ઉપર ચોથા મંગળવારે પૂર્ણ દિવસે તમને આ ગોળી મળી
રહેશે. તો આ ગોળી અઠવાડિયામાં એક વખતે જમ્યા પછીના 1 કલાકે, અને ખાસ વિટામિન સી યુક્ત ધરાવતા ફળો કે આપણે લીંબુ પણ કહી શકીએ, સંતરા લઈ શકીએ, બોર છે, જામફળ છે, આની વાતચીત કરી એની સાથે લઈ શકો. તો એનું જે શોષણ છે, લોહ તત્વોનું શોષણ ઝડપથી થાય છે, તો એની સાથે લેવી. પણ એ જો ના હોય તો ના લેવી એવું નહીં, જો એ ના હોય તો પાણી સાથે પણ લઈ લેવાની, પણ આ ખૂબ જરૂરી છે. અને આની સાથે હમણાં જ કહ્યું કે કેમ એનિમિયા થાય છે. એક તો આ માસિક વખતે લોહી વધારે વહી જાય, અને આમ સામાન્ય જે આપણું શરીર છે ને, દર દિવસે 1 ગ્રામ જેટલું લોહ તત્વ શરીરમાંથી ઉત્સર્જન કરે છે. પણ માસિકના જે 4 દિવસ કે 5 દિવસ હોય ને, એની અંદર 1 દિવસમાંથી 12 ગ્રામ જેટલું લોહ તત્વ ઉત્સર્જિત થઈ જાય છે. તો આટલું બધું જે ઉત્સર્જન થઈ જાય છે, સામે આપણે એવો ખોરાક કદાચ લેતા હોય ના લેતા હોય, એટલા માટે ગોળી લેવી ખૂબ જરૂરી છે. ખોરાક તો આપણે હમણાં જે વાતચીત કરી એ આપણને ખબર પડી, એ આપણે લેવાનો છે, એની સાથે આ ગોળી પણ જરૂરી છે. તો આ જે 5 થીમ છે, તો મારી દરેક કિશોરીઓને વિનંતી છે કે જે આ પોષણ માહ ચાલી રહ્યો છે તેમાં આંગણવાડી કેન્દ્રની મુલાકાત લેવી, અને જે વિવિધ પ્રવૃત્તિઓમાં તમારે ભાગ લેવો, જેનાથી તમને પોષણની માહિતી મળી રહેશે અને તમારું કુપોષણ અને અનિમિયા પણ દૂર થશે. તો હું નિલેશ ઠાકોર સરનું પણ થેન્ક યુ કહીશ કે સરે આપણને બહુ જ સારી માહિતી આપી છે, અને આગળ પણ આપણે પોષણની વાતચીત કરતા રહીશું. તો તે બદલ સૌનો આભાર. થેન્ક યુ.